નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 7 પી વિભાગના તત્વોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે સલ્ફરના અપરૂપોનો અભ્યાસ કરેલો હતો. આજે આપણે સલ્ફરના ઓક્સો એસિડનો અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ ઓક્સો એસિડ કોને કહેવાય? સલ્ફરના ઓક્સો એસિડ. એક તો સલ્ફર સાથે ઓક્સિજન ડબલ બંધથી હોવો જોઈએ, સલ્ફર સાથે ઓક્સિજન ડબલ બંધથી હોવો જોઈએ, અને બીજું તેની સાથે OH સમૂહ હોવો જોઈએ. OH સમૂહ ધ્રુવીય હોય તો OH સમૂહની અંદર જે હાઇડ્રોજન હોય એ એસિડિક હાઇડ્રોજન હોય. કેવો હાઇડ્રોજન હોય? એસિડિક હાઇડ્રોજન. તો સલ્ફરના ઓક્સો એસિડ, સલ્ફરના ઓક્સો એસિડ એક તો H2SO3 12 પ્રકારના જાણીતા છે. આમાં સલ્ફરનો ઉમેરો કરવો હોય તો શું થાય? H2H2O3. હવે ઓક્સિજનનો ઉમેરો કરવો તો H2H2O4. હજી ઓક્સિજનનો ઉમેરો કરવો તો શું થાય? H2H2O5. હજી ઓક્સિજનનો ઉમેરો કરવો H2S ખબર નથી X અને O6, જ્યાં X બરાબર 2 થી 5, H2H2O6, H2S3O6, H2S4O6, H2X, H2S5O6 એટલે 4 એસિડ આ થયા. પછી રેગ્યુલર આપણો H2SO4. હાલો એમાં ઓક્સિજનનો ઉમેરો કરો તો H2SO5 મળશે. પછી આના બે અણુ લઈ પાણીનો અણુ દૂર કરું તો આવું મળે H2H2O7. અને બે અણુ લઉં તો ખાલી બે હાઇડ્રોજન દૂર કરું તો H2H2O8 મળે. બરોબર? એમાં આપણે અમુકના બંધારણ જોવાના છે. એમાં અમુક સ્થાયી છે અને અમુક અસ્થાયી છે. એમાં પહેલા આની વાત કરી H2SO3. H2SO3 નું પહેલા તો નામ, એનું નામ થશે સલ્ફ્યુરસ એસિડ. શું નામ થશે? સલ્ફ્યુરસ એસિડ. આ ટોપિક છે ખૂબ જ IMP છે, ધ્યાન રાખજો, ખાસ મોસ્ટ IMP. વારંવાર ઘણી વખત ઓક્સો એસિડ 15માનું એક ઓક્સો એસિડ, 16માનું અને એક 17માનું ઓક્સો એસિડ 3 માર્કની અંદર પ્રશ્ન માત્ર બંધારણ પૂછાય છે. બરોબર? અને નીટની અંદર તો ઓક્સિડેશન અવસ્થા પૂછી શકે, સંકરણ પૂછી શકે અથવા બંધ પૂછી શકે. આ સલ્ફર ઓક્સો એસિડ છે તો ડબલ બંધથી ઓક્સિજન તો હશે. બીજું, હવે બે હાઇડ્રોજન વધ્યા, બે ઓક્સિજન વધ્યા તો OH અને OH. આ એનું બંધારણ છે. હવે આના વિશે પ્રશ્ન પૂછી શકે તો એક તો આ સંકરણ 2, આ 3, આ 4, આ 5 અને 6. બરોબર? આ એક પાઈબંધ છે એ કાઢી નાખી તો સંકરણ, આ એક કક્ષક, આ બે કક્ષક, આ 3 અને 4. તો સંકરણ કયું થાય? સંકરણ, હાઇબ્રિડાઇઝેશન, સંકરણ. 4 કક્ષક છે, એક આ બે આ બંધકારક. બરોબર? 2, 3, 4 4 કક્ષક તો S ની 1 અને P ની 3. કયું સંકરણ થાય? sp3. આ એસિડ છે તો એની બેઝિકતા કેટલી થાય? 2 OH છે. કેટલા OH છે? 2 OH છે તો 2H+ દૂર કરે, 2H+ દૂર કરે તો ડાયપ્રોટિક એસિડ. એસિડની બેઝિકતા કેટલી થશે? 2. એસિડ છે તો એની બેઝિકતા 2 થશે, કારણ કે આ બંધ ધ્રુવીય હોય, પાણીમાં નાખતા H+ આપી દેશે એટલે 2H+ છૂટા પડે તો એને તટસ્થીકરણ કરવા માટે 2 OH આપો. આગળ આ છે અણુ, તેમાં સલ્ફરનું સંકરણ તો ભાઈ ના ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? ઓક્સિડેશન અવસ્થા હાલો ગણી લઈ. આ ઓક્સિજનની -2 એટલે -6, -6 + 2 એટલે -4 બરાબરની ઓલી બાજુ તો +4.
ઓક્સિડેશન અવસ્થા +4 છે. ઓક્સિડેશન અવસ્થા +4 છે એટલે વચ્ચેની આવી +2 વાળાઈ હોય +6 વાળાઈ હોય તો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે. આગળ બીજો ઓક્સો એસિડની વાત કરી તો એક ઓક્સિજનનો વધારો કરી દઈ તો શું થશે? H2SO4 આનું નામ થાય સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ શું નામ થાય? સલ્ફ્યુરિક એસિડ. તો અહીં અબંધકારક ન હોય, બાકી કાંઈ જ ફેરફાર નથી. ડબલ બંધ O OH અને OH. બરોબર. હાલો સંકરણ હાલો આ 2 બંધ છે 1 પાઈ, 2 બંધ છે 1 પાઈ, 1 2 3 ને 4 કક્ષક તો સંકરણ sp3. કયું સંકરણ થશે? sp3. આ એસિડ છે જેની બેઝિકતા કેટલી થાય? 2 અથવા ડાયપ્રોટિક એસિડ કહેવાય. શું કહેવાય? ડાયપ્રોટિક એસિડ. કેટલા H+ આપે? 2. તો એને ડાયપ્રોટિક એસિડ કહેવાય. અને એસિડની બેઝિકતા પણ કેટલી થાય? 2. અને તુલ્ય ભાર ગણવો હોય તો અણુભારના છેદમાં 2 આવે તો નોર્માલિટી અને મોલારિટીમાં ફેર પડશે. આગળ ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો ઓક્સિડેશન અવસ્થા રેગ્યુલર જ જોવા મળે. ઓક્સિડેશન અવસ્થા આ સલ્ફર એની ગણવી છે. ઓક્સિજનની -8 અને +2 એટલે -6 બરાબરની ઓલી બાજુ જવા દો તો +6 એનો ઓક્સિડેશન આ +6 મળ્યો. ઓક્સિડેશન આ +6 મળ્યો તો એનાથી ઊંચો શક્ય જ નથી. ઊંચું ઓક્સિડેશન શક્ય જ નથી તો એ ક્યારેય રિડક્શન અનુભવે નહીં. તો એ ક્યારેય ઓક્સિડેશન ન અનુભવે. ઊંચું ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન થાય, તો ઓક્સિડેશન થતું જ નથી તો એ રિડક્શન કરતા તરીકે વર્તે જ નહીં. માત્ર એ રિડક્શન અનુભવી શકે. એનાથી નીચું ઓક્સિડેશન શક્ય છે. નીચું ઓક્સિડેશન એટલે રિડક્શન, તો એ ક્યાં તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા. માત્ર ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ઓક્સિડેશન કરતા કેવો છે? માત્ર ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. આગળ હવે હજી એક ઓક્સિજન વધારું. H2SO3 સલ્ફ્યુરસ એસિડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ. એક ઓક્સિજન વધારો, પાછો એક ઓક્સિજન વધારું તો H2SO5. આનું નામ થાય કેરોઝ એસિડ. શું થાય? કેરોઝ એસિડ. કેરોઝ એસિડ અથવા પરમોનોસલ્ફ્યુરિક એસિડ. પરમોનોસલ્ફ્યુરિક એસિડ શું નામ થાય? પરમોનોસલ્ફ્યુરિક એસિડ. આગળ અપવાદ છે, ધ્યાન રાખજો. અપવાદ છે. સલ્ફ્યુરિક એસિડની અંદર એક ઓક્સિજન વધારાનો, પરમોનોસલ્ફ્યુરિક એસિડ એક ઓક્સિજન વધારાનો છે. S ડબલ બંધ O OH O અને H. આ પેરોક્સાઇડ બંધ થયા. કેવા થયા? પેરોક્સાઇડ. અને પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન કેટલો હોય? -1. હવે એટલું યાદ કરો, તમે રેગ્યુલર ઓક્સિડેશન ગણો છો, સંકરણ તો એ જ થશે. સંકરણ કયું થશે? sp3 જ થશે. અને ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન આંક કેટલો થશે? હવે તમે ગણતરી કરો તો -10 ને +2 એટલે -8 બરાબર ઓલી બાજુ +8. હવે બાહ્યતમ કક્ષામાં હોય જ 6 ઇલેક્ટ્રોન તો 8 કઈ રીતે થયો? તો ખોટું છે, ધ્યાન રાખજો. એનો કારણ કે અપવાદ છે, એનું બંધારણ અપવાદ છે. ઓક્સિજન વચ્ચેનો બંધ એને પેરોક્સાઇડ બંધ કહેવાય. શું કહેવાય? પેરોક્સાઇડ બંધ. આ પેરોક્સાઇડ બંધ છે તો આનો -1 આનો કેટલો થાય? +1. આનો -2, આનો -2, આનો -2 અને આનો +1. તો જો આ +1 કેન્સલ, આ +1 કેન્સલ, -2 બરાબરની ઓલી બાજુ +2 સોરી એટલે -6 બરાબરની ઓલી બાજુ +6. ઓક્સિડેશન અવસ્થા અપવાદ છે. ગણતરી ડાયરેક્ટ કરો તો તમને કેટલી જોવા મળે છે? +8. પણ શક્ય નથી. એની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +6.
ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +6. અહીં ન લખો તો કાંઈ નહીં, અથવા ગણતરી કરી લ્યો તો પણ ચાલે, ગણતરી કરી લ્યો તો પણ ચાલે. આગળ, હવે આગળનું બંધારણ, 2 H2SO4 ના અણુ લો. 2 H2SO4 ના અણુ લઉં અને એમાંથી હું પાણીનો અણુ દૂર કરું. 2 H2SO4 ના અણુ લઉં, એમાંથી હું પાણીનો અણુ દૂર કરું. 2 H2SO4 એમાંથી હું જો પાણીનો અણુ દૂર કરું -H2O તો શું થાય? 4 હાઇડ્રોજન છે, 4 માંથી 2 ગયા તો H2 S2 8 છે, એક ઓક્સિજન ગયું તો 7. તો એ એસિડનું નામ થાય, આ એસિડનું નામ થાય પાયરોસલ્ફ્યુરિક એસિડ. પાયરોસલ્ફ્યુરિક એસિડ. શું નામ થાય? પાયરોસલ્ફ્યુરિક એસિડ. શું નામ થશે? પાયરોસલ્ફ્યુરિક એસિડ. એનું બંધારણ તો 2 H2SO4 નું બંધારણ ખબર હોવી જોઈએ. S ડબલ બંધ O ડબલ બંધ O OH અને OH. હવે S ડબલ બંધ O ડબલ બંધ O OH અને OH. હવે આમાંથી પાણીનો અણુ દૂર કરવો છે. આ પાણીનો અણુ દૂર કરી નાખો તો આ કોનું બંધારણ થઈ ગયું? પાયરોસલ્ફ્યુરિક એસિડ, અથવા એનું બીજું નામ થાય ઓલિયમ. શું નામ થાય? ઓલિયમ. તમને પૂછે ઓલિયમનું બંધારણ, ખાસ ધ્યાન રાખજો. આનું બીજું નામ ઓલિયમ, આનું બીજું નામ કેરોજ એસિડ અથવા ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ પણ કહી શકે. હાલો, ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન આંક કેટલો થશે? ગણી લો, રેગ્યુલર જ છે. 7 દુ 14, 7 દુ 14 +2 -14 +2 -12 બરાબરની ઓલી બાજુ +12 ભાગ્યા 2 એટલે +6. ઓક્સિડેશન અવસ્થા +6 જોવા મળશે અને સંકરણ થશે sp3. સંકરણ કયું થશે? sp3. અને બંધ છે, બંધ એક બંધ આવો છે SOS, સલ્ફર ઓક્સિજન સલ્ફર. જો આમાં એવો બંધ નથી, આમાં એવો બંધ નથી. આગળ, હવે 2 H2SO4 ના અણુ હોય એમાંથી 2 હાઇડ્રોજન દૂર કરું. 2 H2SO4 ના અણુ હોય અને એમાંથી હું 2 હાઇડ્રોજન દૂર કરું તો શું થાય છે? H2S2O8 મળે. શું મળે? H2S2O8. તો આ H2S2O8 નું નામ થાય માર્શલ એસિડ. શું નામ થશે? માર્શલ એસિડ. ધ્યાન રાખજો ખાસ, આ પણ અપવાદ છે, અપવાદ છે, અપવાદ છે, આ પણ અપવાદ છે. માર્શલ એસિડ અથવા તો પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સો એટલે ઓક્સિજનની જોડી છે, તો S ડબલ બંધ O ડબલ બંધ O OH. આગળ ઓક્સિજન, અહીં H, S ડબલ બંધ O ડબલ બંધ O OH. સરખામણી કરતા શીખો જેથી યાદ રાખવાનું ભારણ ઘટે. આ 2 સલ્ફ્યુરિક એસિડના અણુ હતા, પાણીનો અણુ દૂર કર્યો તો ઓલિયમ મળ્યું. અને 2 સલ્ફ્યુરિક એસિડના અણુ હોય અને 2 હાઇડ્રોજન દૂર કરું ને, 2 હાઇડ્રોજન દૂર કરું ને તો શું મળે? માર્શલ, માર્શલ એસિડ એટલે કે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ મળશે. ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન આંકની વાત કરી તો જો તમે ગણતરી કરશો તો શું થાય? 8 દુ 16 -16 + 2 એટલે -14 બરાબરની ઓલી બાજુ +14 અને સલ્ફર 2 છે એટલે ભાગાકારમાં 2 કરશો એટલે ઓક્સિડેશન આંક થશે +7. પણ યાદ રાખો +7 શક્ય નથી એટલે અપવાદ છે, એની અંદર પેરોક્સાઇડ બંધ છે. શું છે? પેરોક્સાઇડ. પેરોક્સાઇડ -1 -1. હવે ગણતરી કરો, એમાં 2 ઓક્સિજન એવા છે કે જેનો ઓક્સિડેશન આંક -2 છે. 2 ઓક્સિજન એવા છે કે એનો ઓક્સિડેશન આંક -2 છે. તો ગણતરી કરું, આપણે 2 હાઇડ્રોજન છે, 2 સલ્ફર છે, 6 ઓક્સિજન રેગ્યુલર છે, પ્લસ 2 ઓક્સિજન પેરોક્સાઇડ છે અને બેઝિક સરવાળો થાય 0. બેઝિક સરવાળો કેટલો થશે? 0. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, સલ્ફરનો ખબર નથી
રેગ્યુલર ઓક્સિજનનો -2 અને પેરોક્સાઇડનો -1 બેઝિક સરવાળો 0. આ -2 અને +2 કેન્સલ. આ -12 છે બરાબરની આ બાજુ જાય એટલે +12 2 સલ્ફર છે તો એક સલ્ફરનો ઓક્સિડેશન આ કેટલો થાય +6. તો એટલું યાદ રાખો, તમને +6 કરતાં વધારે જોવા મળે. શોર્ટકટ મેથડ છે. +6 કરતાં વધારે જોવા મળે. અહીં +7 મળ્યો તો, અહીં +8 મળ્યો તો એવું તો શક્ય નથી. તો ગણતરી કર્યા વિના +6 લખી નાખવો. +6 જ મળે છે બધામાં, સિવાય કે આમાં +4 જોવા મળે છે. ઓક્સિડેશન +6 અને સંકરણ ક્યુ જોવા મળે છે? એમાં પણ sp3 એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન નથી. અબંધકારક ઇલેક્ટ્રોન નથી અને એક નવો બંધ જોવા મળે છે. એક નવો બંધ જોવા મળે છે. એ કયો બંધ છે? બંધ સલ્ફર ઓક્સિજન ઓક્સિજન અને સલ્ફર બંધ. પેરોક્સાઇડ બંધ જોવા મળે છે. બીજા થોડાક એક્સ્ટ્રા છે ટેક્સ્ટબુકની અંદર 1, 2, 3 અને 4 આપેલા છે. હવે તમને એવું કે જો આ છે એનું તમે જળ વિભાજન કરો તો શું મળે? એનું જળ વિભાજન કરવામાં આવે તો શું મળે? આ H2S2O8 એનું જળ વિભાજન S ડબલ બંધ OH O S ડબલ બંધ OH જો જળ વિભાજન કરવામાં આવે તો આવી રીતે હોય H+O-. અહીંથી બંધ તોડી નાખો તો એક જગ્યાએ H અને એક જગ્યાએ OH વહી જાય. ડબલ બંધ O આ O. ઓકે, આ OH બીજું અહીંયા H વહી આવશે અને બીજી જગ્યાએ OH વહી આવશે. S ડબલ બંધ O આ OH આ OH હતું, આ ઓક્સિજન અને આ OH. તો આ શું મળ્યું? સલ્ફ્યુરિક એસિડ. અને આ શું મળ્યું? પરમોનો સલ્ફ્યુરિક એસિડ, કેરોજ એસિડ મળ્યું. શું મળ્યું? કેરોજ એસિડ. વ્યવસ્થિત લખી નાખો, કેરોજ એસિડ પ્લસ S ડબલ બંધ OH આ ઓક્સિજન તો હતો જ અને બીજું શું આવ્યું? OH. તો કેરોજ એસિડ મળ્યું. અને એનું હજી પાછું જળ વિભાજન કરું તો શું થાય? જો પાછું જળ વિભાજન કરું H+ અને OH-, જો પાછું જળ વિભાજન આનું કરવામાં આવે તો અહીંથી બંધ તૂટી જાય. તો અહીં માઇનસ ચાર્જ છે ને તો H+ અહીંયા જ આવ્યો. તો S ડબલ બંધ OH અને OH આ ઘણી વખત પૂછાઈ ગયેલો છે. અને આ OH અને OH એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રાપ્ત થાય. શું થાય? હાઇડ્રોજન પેરોક્સાઇડ. એક્સ્ટ્રા છે, ટેક્સ્ટબુકમાં નથી. તમને પૂછે કે આ પરમોનો સલ્ફ્યુરિક એસિડનું જળ વિભાજન કરો તો શું થાય? તો સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ પરમોનો સલ્ફ્યુરિક એસિડ જળ વિભાજન કર્યું તો સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રાપ્ત થયું. પણ માર્શલ એસિડનું જળ વિભાજન કરો તો સલ્ફ્યુરિક એસિડ અને કેરોજ એસિડ પ્રાપ્ત થાય. અને કેરોજ એસિડનું પાછું જળ વિભાજન કરો તો સલ્ફ્યુરિક એસિડ અને પેરોક્સાઇડ. પણ વધુ પડતા પાણી સાથે કરી નાખ્યું તો 2 મોલ શું પ્રાપ્ત થાત? 2 મોલ સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રાપ્ત થાય. બીજા 2 એક્સ્ટ્રા સલ્ફરના ઓક્સો એસિડના બંધારણ લખાવું છું, જેને જી અને નીટની પરીક્ષા આપવી છે એના માટે. જેને જી અને નીટની પરીક્ષા આપવી છે એના માટે થાયોસલ્ફ્યુરિક એસિડ. થાયોસલ્ફ્યુરિક એસિડ આ H2SO4 છે ને. હવે H2S2O3 H2S2O3 આનું બંધારણ એને કહેવાય થાયોસલ્ફ્યુરિક એસિડ. થાયોસલ્ફ્યુરિક એસિડ. થાયોસલ્ફ્યુરિક એસિડનું બંધારણ. પહેલાં તો સલ્ફ્યુરિક એસિડનું ખબર હોવી જોઈએ. આ કોનું બંધારણ છે? સલ્ફ્યુરિક એસિડ. કોનું બંધારણ છે? સલ્ફ્યુરિક એસિડ. એમાં એક ઓક્સિજનને દૂર કરી નાખો, સલ્ફર જોડાઈ દો તો આને કહેવાય થાયોસલ્ફ્યુરિક એસિડ. યાદ રાખજો, આ સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 છે અને આ સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 છે. આની જેમ અહીંયા જેવી રીતે -2 હતો એવી રીતે અહીંયા સલ્ફરનો -2 છે. આ ઓક્સિજનનો +6 હતો તો અહીંયા પણ ઓક્સિજનનો કેવો થાય? +6. અને આગળ એક વધારાનો ઓક્સો એસિડ ડાયથાયોનિક એસિડ H2S2O6.
H2S2O6 ડાયથાયોનિક એસિડ, ડાયથાયોનિક એસિડ. S11O OH, S11O અને OH ચેક કરો. સલ્ફર, સલ્ફર 2, ઓક્સિજન 1 2 3 1 2 3 6. ઓકે, અને આનો ઓક્સિડેશન ગણી લેવો જે રેગ્યુલર થાય તે. સલ્ફરનો ઓક્સિડેશન તમે ગણી લેજો, રેગ્યુલર થાય તે. આમાં કોઈ અપવાદ જોવા મળતું નથી. ગણતરી કરી લઈ. ઓક્સિજન -6 +2 એટલે -4 બરાબરની ઓલી બાજુ જવા દો તો કેટલા થશે? +4. સોરી 6 છે તો -12 +2 -10 બરાબરની ઓલી બાજુ +10 ભાગ્યા 2. અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન +5 જોવા મળશે. સલ્ફરનો ઓક્સિડેશન કેટલો જોવા મળશે? +5. આગળ હવે ઘણી વખત એસિડિક પ્રબળતાનો ક્રમ પૂછે છે. એસિડિક પ્રબળતાનો ક્રમ તમને પૂછે, એસિડિક પ્રબળતાનો ક્રમ. તો એસિડિક પ્રબળતા આવું હોય, આ સલ્ફર, આ સેલેનિયમ, આ ટેલ્યુરિયમ, આ H2SO4, H2ACO4, H2PeO4 એસિડિક પ્રબળતા. એસિડિક પ્રબળતા, જો એસિડિક પ્રબળતા પૂછે તો જુદા જુદા તત્વો હોય તો એ ધ્રુવીયતા ઉપર આધાર રાખશે. જેમ ધ્રુવીયતાનું લક્ષણ વધારે એમ ધ્રુવીય બંધ સરળતાથી તૂટી જાય અને સરળતાથી H+ આપે. સરળતાથી શું આપે? H+. પણ આવું હોય તો આ H2SO3 હોય, H2SO4 હોય, H2S2O7 હોય તો ધારો કે આ H2SO3 છે, પછી H2SO4 છે, H2SO4 છે અને H2S2O7 છે, H2S2O7. તો યાદ રાખો, તો એસિડિક પ્રબળતા, એસિડિક પ્રબળતા ચલે છે ઓક્સિડેશન આંક. જો એક સરખા તત્વો હોય, સલ્ફર સલ્ફર સલ્ફર, તો ઓક્સિડેશન આંક જેમ વધારે એમ એસિડિક પ્રબળતા વધારે. અહીંયા ઓક્સિડેશન આંક છે +3, અહીંયા ઓક્સિડેશન આંક છે +6 અને આની અંદર પણ ઓક્સિડેશન આંક છે +6. હવે આ બંનેમાં શું કરવાનું એટલું યાદ રાખો. જેની અંદર ઓક્સિજન વધારે હોય એની ઇલેક્ટ્રોન આકર્ષણની ક્ષમતા વધારે હોય એટલે અહીંયા ધ્રુવીયતા વધી જશે. ધ્રુવીયતા વધી જવાને કારણે સરળતાથી આયનીકરણ કરી દેશે. અહીંયા +6 છે, અહીંયા +6 છે, પણ ઓક્સિજન 7 છે ને અહીંયા 4 છે. અહીં ઓક્સિજન વધારે હોવાને કારણે ધ્રુવીયતા પોતાની તરફ વધારે ખેંચશે ઇલેક્ટ્રોન, એટલે ધ્રુવીયતા વધી જશે અને ધ્રુવીયતા વધવાને કારણે એની એસિડિક લક્ષણ સૌથી કેવું થશે? વધારે. એસિડિક લક્ષણ સૌથી વધારે થશે. સલ્ફ્યુરસ એસિડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, H2SO4 ઓક્સિજન વધારવાનો એટલે પર મોનો સલ્ફ્યુરિક એસિડ. બંધારણની અંદર શું ફેર છે? અહીંયા અબંધકારક છે, બાકી એકમાં અબંધકારક નથી. અબંધકારકમાં ઓક્સિજન ઉમેરી દો એટલે આ થઈ ગયું. હવે પર મોનો એટલે એક વધારાનો ઓક્સિજન ઉમેરી દેશો એટલે કેરોજ એસિડ થઈ જશે. 2 સલ્ફ્યુરિક એસિડના અણુ હોય, પાણીનો અણુ દૂર કરો તો ઓલિયમ મળશે, પાયરો સલ્ફ્યુરિક એસિડ. અને 2 સલ્ફ્યુરિક એસિડના અણુ હાઇડ્રોજન દૂર કરો તો માર્શલ એસિડ મળશે, પેરોક્સિડાઇઝ સલ્ફ્યુરિક એસિડ, માર્શલ એસિડ. એ પણ અપવાદ છે. ઓક્સિડેશન અવસ્થા ગણો તો જુદું થાય છે, પણ બંધારણ ખ્યાલ હોય તો +6 થાય. અને બીજું, આની અંદર S ડબલ બંધ S બંધ છે, અહીંયા SS બંધ છે. આની અંદર SOS બંધ છે, અહીંયા SOOS બંધ છે. આજે આપણે આ લેક્ચર પૂરો જાહેર કરીએ છીએ.